હેલો સ્ટુડન્ટ્સ, હું ડૉક્ટર અમિત ગજ્જર તમારું આપણી ચેનલ કેમેસ્ટ્રી બાય નિમેશ સરની અંદર સ્વાગત કરું છું. બેટા, આપણે અત્યાર સુધી આ ચેનલની અંદર ઘણા બધા ચેપ્ટરના વન શોટ વિડીયો લઈ ચૂક્યા છીએ. હવે આપણે આજે આ જ સિલેબસમાંના એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજા ચેપ્ટર નંબર 14નું વન શોટ લેવા જઈ રહ્યા છે. બેટા, આ ચેપ્ટરનું નામ છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. પહેલી વાત તો એ આવી કે આ ચેપ્ટરને શરૂઆત કરતા પહેલા આપણને વિચાર એવો આવવો જોઈએ કે સેમિકન્ડક્ટર એટલે અર્ધવાહક. આખું ને આખું ચેપ્ટર અર્ધવાહક માટે જ કેમ બનાવ્યું, સુવાહક અને અવાહક માટે કેમ નહીં બનાવ્યું? બરાબર, તો આપણે એ કન્સેપ્ટ પર પહેલા ફોકસ કરીશું અને આ કન્સેપ્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યા પછી આપણે ત્યાર પછીના આગળના ટોપિક ઉપર આગળ વધીશું. તો બેટા, આપણે સૌથી પહેલી શરૂઆત આજે એ કરવાની છે કે આ ચેપ્ટરની અંદર અર્ધવાહક પર જ કેમ આટલું બધું કામ કર્યું છે. બરાબર, તો આપણે એના ઉપર વાત કરીએ તો સૌથી પહેલી વાત આવે કે કોઈ પણ પદાર્થ વિદ્યુતની દ્રષ્ટિએ આપણે જનરલી 3 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. કોઈ પણ પદાર્થ વિદ્યુતની દ્રષ્ટિએ આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. બરાબર, જેમાં પહેલો પાર્ટ આવશે વિદ્યુતનો સુવાહક, બીજો આવશે અવાહક અને ત્રીજો આવશે અર્ધવાહક. તો આ રીતે 3 પાર્ટ પડેલા છે. વાત એ આવી કે આ 3 અલગ કઈ રીતે પડે છે, તો એના ઉપર જો ફોકસ કરીએ બેટા, તો આ 3 આપણે વર્ગીકરણ જોઈએ. 3 આપણે વર્ગીકરણ જોઈએ. જે વર્ગીકરણના બેઝ ઉપર સૌથી પહેલી વર્ગીકરણ શું આવશે, તો સૌથી પહેલું વર્ગીકરણ એ આવશે કે વિદ્યુત પ્રવાહ ના આધારે વર્ગીકરણ શું આવે. તો આપણને એટલી ખબર છે કે સુવાહકમાંથી વિદ્યુત પ્રવાહ વધારે પસાર થાય. બરાબર, એટલે અહીંયાથી પ્રવાહ મેક્સિમમ પાસ થાય, એટલે હું અહીંયા મેક્સ લખીશ. અવાહકમાંથી આપણે એવું માનીએ છીએ કે પ્રવાહ પાસ થતો નથી, પણ રિયાલિટી એ છે કે અંદરથી બહુ જ ઓછા મૂલ્યનો એટલે કે અવગણી શકાય તેવો પ્રવાહ પસાર થાય, એટલે અહીંયા આપણે લખીએ છીએ મિનિમમ. બરાબર, અને અર્ધવાહકની ખાસિયત શું, તો અર્ધવાહકની અંદર સુવાહક કરતા ઓછો અને અવાહક કરતા વધારે પ્રવાહ પસાર થાય, એટલે અહીંયા હું લખીશ મિડલ, એટલે હું લખીશ MID, મિડ. બરાબર, જે એવું દર્શાવે છે કે આના કરતા ઓછો અને આના કરતા વધારે પ્રવાહ પસાર થાય છે. થોડી વાત વધારે કરીએ તો બીજું વર્ગીકરણ કઈ રીતે થઈ શકે, તો બીજું વર્ગીકરણ એ અવરોધ અને સેમ એસ અવરોધકતા ના આધારે વર્ગીકરણ થઈ શકે. પ્રવાહ વધારે હોય તો એનો અવરોધ ઓછો હોવાનો, એટલે અહીંયા અવરોધ મિનિમમ, અહીંયા મેક્સિમમ અને અહીંયા ફરીથી હું લખીશ મિડ, પણ અહીંયા મિડનો મતલબ આના કરતા ઓછો અને આના કરતા વધારે. બરાબર, તો આ રીતે અવરોધ મળી રહી. અવરોધના આધારે વર્ગીકરણ થાય. ચાલો, અવરોધના આધારે વર્ગીકરણ થઈ ગયું એટલે વાત આવી કે હવે કોના આધારે થશે, તો બેટા અવરોધકતા આવે એટલે વાહકતા એનો ઊંધો થઈ જાય, એટલે વાહકતાના આધારે. બરાબર, વાહકતા ના આધારે વર્ગીકરણ થાય. તો આમાં અવરોધકતા મિનિમમ છે તો એની વાહકતા મેક્સિમમ હશે, અહીંયા મિનિમમ હશે અને ફરીથી અહીંયા મિડ, એટલે આના કરતા વધારે આના કરતા ઓછી. તો આ રીતે વર્ગીકરણ થાય. બીજી વાત, હજુ કયા આધારે વર્ગીકરણ થાય, તો બેટા મુક્ત વિદ્યુત ભાર ના આધારે વર્ગીકરણ થાય. એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન, ફ્રી ઇલેક્ટ્રોન કેટલા છે એના આધારે વર્ગીકરણ થાય. બરાબર, તો હું એવું કહી શકું કે અહીંયા પ્રવાહ વધારે છે તો ફ્રી ઇલેક્ટ્રોનની સંખ્યા પણ મેક્સિમમ હશે. અહીંયા એકદમ ઓછી અથવા તો હશે જ નહીં, અને અહીંયા ફરીથી મિડ. ઓકે,
હજુ વધારે વાત કરીએ તો હજુ વધારે વર્ગીકરણ થઈ શકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તાપમાનના આધારે વર્ગીકરણ. બરાબર. એવું કહી શકાય કે સુવાહકની અંદર જો તાપમાન વધે, સુવાહકમાં જો તાપમાન વધે તો તેનો અવરોધ પણ વધી જાય, અને અવરોધ વધે તો પ્રવાહ ઘટી જાય. બરાબર. અવાહકમાં તો એવું કઈ આવવાનું નથી. અર્ધવાહકમાં જોઈએ ખાસિયત શું છે કે તાપમાન વધે, જેમ જેમ તાપમાન વધતું જાય તેમ તેમ અવરોધ ઘટતો જાય અને એની સામે પ્રવાહ વધતો જાય. તો બેટા આ તો આપણા માટે બેસ્ટ વસ્તુ થઈ કે તાપમાન વધે, પ્રવાહ વધવાનો, એનો મતલબ કે જે ડિવાઇસ હતું એને જેટલો સપ્લાય જોઈએ છે એના કરતા વધારે મળવાનો, તો એ હજુ સ્મૂથ ચાલશે. બરાબર. તો આ વર્ગીકરણ થયું. અને લાસ્ટ વર્ગીકરણ એવું કહી શકાય કે ઓહમના નિયમના બેઝ ઉપર પણ વર્ગીકરણ પોસિબલ છે. બેટા ઓહમના નિયમમાં આપણે જોયું કે V ઇઝ પ્રપોઝનલ ટુ I, એટલે વોલ્ટેજ વધે તો પ્રવાહ વધવાનો. પણ એવું પોસિબલ છે કે વોલ્ટેજ વધે તો પ્રવાહ ઘટે, અથવા તો વોલ્ટેજ બહુ બધો વધે તો પ્રવાહ થોડોક જ વધે? આવા બધા કન્સેપ્ટ પોસિબલ છે? તો ના. સુવાહકની અંદર યાદ રાખજો, સુવાહકની અંદર આ ઓહમનો નિયમ એ નોન કંટ્રોલેબલ છે. નોન કંટ્રોલેબલ એટલે એક વધે તો બીજો વધવાનો જ, અને જેટલો પ્રવાહ વધે એટલો વોલ્ટેજ વધવાનો જ. નોન કંટ્રોલેબલ છે. આની અંદર એવું કંઈ નહીં આવે. જ્યારે આની અંદર ઓહમનો નિયમ એ કંટ્રોલેબલ છે. એનો મતલબ કે હું શુદ્ધ અર્ધવાહકની આંતરિક રચનામાં ફેરફાર કરીને મારી ઈચ્છા પ્રમાણે હું કંઈ પણ કરી શકું. એટલે કે મારે એવું બનાવવું છે, ધારો કે વોલ્ટેજ બહુ બધો વધે ત્યારે પ્રવાહ થોડોક જ વધે, અથવા તો એવું બનાવવું છે કે વોલ્ટેજ જરાક જ વધે એની અમે પ્રવાહ બહુ બધો વધી જાય. મારે જે કરવું હોય હું કંટ્રોલ મારા હાથમાં લાવી શકું છું. બરાબર. અને આ જ બધા કારણો છે કે જે કારણથી અર્ધવાહકની ઇલેક્ટ્રોનિક્સની દુનિયામાં વેલ્યુ બહુ બધી છે. બરાબર. અને આ ઇલેક્ટ્રોનિક્સની દુનિયામાં વેલ્યુ વધવાથી આપણે આખું ચેપ્ટર અર્ધવાહક વિશે ભણવાનું છે બેટા. બરાબર. બેટા તો આટલા વર્ગીકરણ એ તમને ક્લિયર છે. હજુ વધારે ડીપમાં જો વાત કરીએ તો બીજી વાત એ આવે કે આ વર્ગીકરણ શું આટલા જ થાય? તો ના. હજુ બી બે પ્રકાર એવા છે, હજુ બી બે પ્રકારે વર્ગીકરણ પોસિબલ છે. બરાબર. કયા કયા બે પ્રકાર? તો એના વિશે વાત કરીએ. જેમાં પહેલું છે વર્ગીકરણ જેમાં આવશે બોન્ડવાદના આધારે વર્ગીકરણ, અને બીજું વર્ગીકરણ આવશે બેન્ડવાદના આધારે વર્ગીકરણ. બોન્ડ એટલે સહસંયોજક બંધની પ્રક્રિયામાં વર્ગીકરણ થઈ શકે, અને બેન્ડ ઉર્જા સ્તરની પ્રક્રિયામાં વર્ગીકરણ થઈ શકે. ઓકે બેટા, આપણે બોન્ડવાદ અને બેન્ડવાદના આધારે પણ વર્ગીકરણ જોશું. જેમાં સૌથી પહેલું વર્ગીકરણ આપણે લઈએ છે બોન્ડવાદના આધારે વર્ગીકરણ. ઓકે. અને આ બોન્ડવાદના આધારે વર્ગીકરણની અંદર આપણે પહેલો પોઈન્ટ લેશું અર્ધવાહકનો પોઈન્ટ લેશું. બેટા આ અર્ધવાહકની અંદર પણ આપણે પોઈન્ટ તરીકે લેશું સિલિકોન. બરાબર. સિલિકોન અને જર્મેનિયમ એ અર્ધવાહક છે, જેમાંના આપણે લેશું સિલિકોન. બરાબર. બેટા સિલિકોનની જો વાત કરીએ તો સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે. બરાબર. પરમાણુ ક્રમાંક 14 છે. સિલિકોનની ઇલેક્ટ્રોન સંરચના 1s2 2s2 2p6 3s2 અને 3p2 છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન જોઈએ
એ આપણી પાસે ફૂલ થઈ ગયા છે. બીજીમાં 8 જોઈએ, 6 ને 2 8, એ પણ ફૂલ થઈ ગયા છે. ત્રીજીમાં પણ 8 જોઈએ, પણ 4 જ છે. બરાબર, એટલે 8 માંથી 4 જ છે. બરાબર, તો બેટા અડધા ઇલેક્ટ્રોન છે, ફ્રી ઇલેક્ટ્રોન અડધા છે. તો બેટા આપણે એવું ભણી ચૂકેલા છે કે આ અડધા ઇલેક્ટ્રોન એ આપી પણ શકાય અને લઈ પણ શકાય. અને એના બેઝ ઉપર આ જે 4 ઇલેક્ટ્રોન ફ્રી રહેલા છે એના બેઝ ઉપર આપણને મળશે sp3. બરાબર, આપણને મળશે sp3 સંકરણ. બરાબર, sp3 સંકરણ મળશે. વાત આવી કે આ sp3 સંકરણમાં શું થશે સર? તો બેટા એક સિલિકોનના જે 4 ફ્રી ઇલેક્ટ્રોન છે એ આજુબાજુના 4 સિલિકોનના એક ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધથી જોડાઈ જશે. અહીંયા દોરીએ એટલે ખબર પડે કે એક સિલિકોન, બરાબર, એના 4 ફ્રી ઇલેક્ટ્રોન છે. બરાબર, એની આજુબાજુના સિલિકોનના આજુબાજુના 4 સિલિકોન આપણે બતાવી દઈએ. અહીંયા સિલિકોન બતાવી દઈએ અને અહીંયા સિલિકોન બતાવી દઈએ. તો આજુબાજુના 4 સિલિકોનના એક ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધથી આ રીતે જોડાઈ જશે. બરાબર બેટા, આ રચના આખી જો 3 ડાયમેન્શનમાં જોઈએ તો એ ડાયમંડ જેવી રચના બતાવે. માટે આવી રચનાને આપણે ડાયમંડ બંધારણ પણ કહીએ છીએ. ડાયમંડ બંધારણ પણ કહી શકાય. ઓકે બેટા, ચાલો તો પછી આ એક સિલિકોન આજુબાજુના 4 સાથે બેઠો, તો પછી સ્વાભાવિક વાત છે આ સિલિકોન એની આજુબાજુના 4 સાથે, આ એની આજુબાજુના 4 સાથે, આ એની આજુબાજુના 4 સાથે, એવી રીતે બધા એકબીજા સાથે જોડાઈને એક આખું લેટિસ તૈયાર કરશે. બરાબર ને? તો એ લેટિસ કેવું દેખાશે? તો એ લેટિસ આપણને કંઈક આ રીતે જોવા મળશે કે દરેકે દરેક સિલિકોન આ રીતે, દરેકે દરેક સિલિકોન આ રીતે રહેલા છે. આ સિલિકોનમાં દરેક પાસે 4 ફ્રી ઇલેક્ટ્રોન આ રીતે આવશે. બરાબર, દરેક પાસે 4 ફ્રી ઇલેક્ટ્રોન આ રીતે જોડાયેલા રહેશે. પોતપોતાના દરેક સિલિકોનના 4 ઇલેક્ટ્રોન આ રીતે છે. આવું તો આગળ પાછળ બધી બાજુ ચાલવાનું. બરાબર, તો દરેક સિલિકોન એની બાજુના સિલિકોન સાથે આ રીતે સહસંયોજક બંધથી આ આગળ નીચે ચેન ચાલશે, આ આમ ચાલશે. તો આ રીતે બધી બાજુથી સિલિકોન આ રીતે ઉપરની સાઈડ, આજુબાજુની સાઈડ, બધી બાજુ આ રીતે જોડાઈ જશે. આ નીચેની સાઈડ જોડાશે, આ લેફ્ટ સાઈડ પરના સિલિકોન સાથે આ બધા જોડાશે. બરાબર, આ ઉપરની સાઈડના સિલિકોન સાથે જોડાશે, આ લેફ્ટ સાઈડના સિલિકોન સાથે જોડાશે અને એક આવી રચના કરીને આપશે. બરાબર બેટા, યાદ રાખજો, એક સિલિકોન આજુબાજુના 4 સિલિકોનના એક સાથે જે જોડાયેલા છે, આ આખી રચના એ નિરપેક્ષ શૂન્ય તાપમાનની છે. બરાબર, નિરપેક્ષ શૂન્ય તાપમાનની છે. હવે શું થાય છે એ સમજીએ. હવે આ જે આખી રચના છે એને હું રૂમ ટેમ્પરેચરમાં લઈ આવું. જો એને રૂમ ટેમ્પરેચરમાં લઈ આવીએ તો શું થશે? તો એવી ઘટના બનશે કે અહીંયા રહેલા ઇલેક્ટ્રોનના જે બોન્ડ બનેલા છે, સહસંયોજક બંધ બનેલા છે, બરાબર, એ બોન્ડને એનર્જી મળવાથી એ બોન્ડ તૂટશે. માની લઈએ કે આ આખું સિલિકોનનો સ્ફટિક છે, બરાબર, જેમાં સપ્લાય આ બાજુથી, એટલે કે આ બાજુ બેટરીનો પોઝિટિવ હશે. બરાબર, આ બાજુ બેટરીનો પોઝિટિવ હશે, આ બાજુ નેગેટિવ હશે. તો સપ્લાય પ્લસથી માઇનસ આમ જાય છે. બરાબર, તો તે વખતે જો બહારથી એનર્જી મળે
તો ધારી લઈએ કે આ એક બોન્ડ તૂટી ગયો, એક બોન્ડ અહીંયાનો તૂટી ગયો. બોન્ડ તૂટશે તો અહીંયાથી ઇલેક્ટ્રોન જે આવી રહ્યા છે તે ઇલેક્ટ્રોન બહાર આવી જશે. બરાબર ને બેટા? જો ઇલેક્ટ્રોન બહાર આવશે તો એની જગ્યા પર ખાલી જગ્યા પડશે. ઓકે, આ ખાલી જગ્યાને કહેવાય હોલ. બરાબર? તો હોલ શું છે? તો હોલ એક એવી જગ્યા છે કે જ્યાં કોઈ ઇલેક્ટ્રોન નથી, પણ એ હોલ એની આજુબાજુમાં ફરતા કોઈ પણ ફ્રી ઇલેક્ટ્રોનને પોતાની બાજુ આકર્ષીને પોતાની જગ્યા પર બેસાડી દેશે. બરાબર? તો શું થશે કે આ હોલ ઇલેક્ટ્રોનને આકર્ષે છે. હવે આકર્ષણનું કામ કોણ કરે? તો વિજાતીય વિદ્યુતભાર કરે. માટે ઇલેક્ટ્રોનનો ચાર્જ તો માઇનસ છે, તો હોલને ધન જેવો ગણવામાં આવે છે. હોલનો પોતાનો કોઈ ચાર્જ નથી. બરાબર બેટા? માઇન્ડમાં ફિટ કરી લેજો કે હોલને ધન વિદ્યુતભાર જેવો ગણવામાં આવે છે, એનો પોતાનો કોઈ ચાર્જ નથી. ઓકે બેટા? માટે આ આખી પ્રક્રિયામાં હોલ આવી રીતે ગતિ કરશે. બીજી વાત, આ ઇલેક્ટ્રોન પ્રવાહની દિશા આમ છે, તો આ ઇલેક્ટ્રોન બધા આ દિશામાં ગતિ કરશે. ઇલેક્ટ્રોનની દિશા એ સપ્લાયની વિરુદ્ધ દિશામાં મળશે. ઓકે, અને આવી રીતે આખા ઇલેક્ટ્રોન હોલની પ્રક્રિયા તૈયાર થાય. બેટા, આખી પ્રક્રિયામાં તમે વિચાર્યું કે નહીં કે જેટલા ઇલેક્ટ્રોન બહાર નીકળશે બોન્ડ તોડીને એટલા જ હોલ બનશે. બરાબર? તો આ સમગ્ર પ્રક્રિયાના બેઝ ઉપર હું એવું બોલી શકું કે નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ હોલ થવાના છે. બરાબર? બેટા, આ પ્રક્રિયાની અંદર હું એવું પણ કહી શકું કે આપણી પાસે એક સૂત્ર તમને ભણવામાં આવ્યું હશે કે Ne into NH is equal to Ni square. બરાબર? તો આ સૂત્ર પણ તમને ભણવામાં આવ્યું છે, જ્યાં Ni એટલે આવશે ઇન્ટ્રિન્સિક નંબર, એને Ni કહેવાય. અને Ne અને NH એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન અને નંબર ઓફ હોલ. તો બેટા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે જે તમારે યાદ રાખવાનું છે. આ જ પ્રક્રિયાને બોન્ડવાદના આધારે કર્યા પછી આપણે હવે બેન્ડવાદના આધારે વર્ગીકરણ કરીએ. બેન્ડવાદ. ચાલો, બેન્ડવાદની અંદર હું સૌથી પહેલું વર્ગીકરણ કરીશ અર્ધવાહક માટે. બરાબર? ત્યાર પછી હું વર્ગીકરણ કરીશ સુવાહક માટે, અને લાસ્ટમાં વર્ગીકરણ કરીશ અવાહક માટે. બરાબર? તો આવા 3 વર્ગીકરણો આપણે હવે લઈશું બેન્ડવાદના આધારે. ચાલો, આ પ્રક્રિયાની અંદર શું થશે? તો બેટા, સૌથી પહેલા આની અંદર આપણે લેવાનું છે સિલિકોન પરમાણુ ક્રમાંક 14, ઇલેક્ટ્રોન સંરચના 1s2 2s2 2p6 3s2 અને 3p2. બરાબર? પહેલીમાં 2 ઇલેક્ટ્રોન જોઈએ છે જે છે, બીજીમાં 8 જોઈએ જે પણ ફૂલ છે, ત્રીજીમાં 8 જોઈએ છે અને 4 જ છે. 8 જોઈએ છે અને 4 જ છે. તો હવે બેન્ડવાદના આધારે શું થશે? તો બેટા, 4 ફૂલ છે અને 4 નથી, ટોટલ 8 થઈ ગયા. તો એના આધારે આ પ્રક્રિયાની અંદર 4n ના 2 પાર્ટ પડશે. કેટલા પાર્ટ પડશે? 4n ના 2 પાર્ટ પડશે. બરાબર? કયા 2 પાર્ટ પડે? તો એ પાર્ટની અંદર આપણે સૌથી પહેલો પાર્ટ જોઈએ તો એ પાર્ટ છે નીચેનો પાર્ટ. બરાબર? જ્યાં આ રીતે બધા ઉર્જા સ્તર આવેલા છે. બરાબર? અને આ ઉર્જા સ્તર એ બધા ઉર્જા સ્તર મળીને એક 4n બનાવે છે. 2 4n છે ને, એમાંથી એક 4n બનાવે છે. બેટા, આ 4n ની ખાસિયત એ છે કે દરેક સ્તર ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાયેલા છે. બરાબર? દરેક સ્તર ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાયેલા છે. માટે આવો જે વિસ્તાર છે આને કહેવાય વેલેન્સ બેન્ડ.
વેલેન્સ બેન્ડ. બરાબર. એની ઉપરનો એક ભાગ કે જેના અંદર કોઈ ગેપ નથી, એની ઉપરનો એક ભાગ કે જેના અંદર કોઈ એનર્જી ગેપ નથી, કોઈ બેન્ડ નથી, કોઈ સ્તર નથી. બરાબર. આવા વિસ્તારને કે જેની અંદર કોઈ ઉર્જા સ્તર જ નથી, આવા વિસ્તારને કહેવાય ફોરબીડન ગેપ. બરાબર. વાત આવી કે સર આ ફોરબીડન ગેપ કેટલો મોટો હોય? તો બેટા આ ગેપ ની પહોળાઈ એ લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. પાછી વાત કે સર સિલિકોન અને જર્મેનિયમ બધા માટે લેસ ધેન, તો હા, પણ એની પર્ટિક્યુલર વેલ્યુ છે. બરાબર. જેમ કે સિલિકોન માટે અહીંયા લઈ લઈએ છે સિલિકોન, તો સિલિકોન માટે આ ગેપ એ છે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટનો અને જર્મેનિયમ માટે આ ગેપ 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટનો છે. બરાબર. તો આટલા ઇલેક્ટ્રોન વોલ્ટનો ગેપ છે. પાછી એની ઉપર વાત કરીએ તો બેટા એની ઉપરનો જે સ્તર છે એ ફરીથી બહુ બધા ઉર્જા સ્તર છે અને આ ઉર્જા સ્તર મળીને પેલો બીજો 4n હતો એ બનાવે છે. ખાસિયત એ કે અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા એક પણ ઇલેક્ટ્રોન નથી, માટે આ જે ગેપ છે આને કહેવાય શું? તો આને કહેવાય કંડક્શન બેન્ડ. કંડક્શન બેન્ડ. ઓકે. તો બેટા આ રીતે વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ ના આવી રીતે ભાગ પડે છે. ઓકે. તો વાત એ આવી કે અહીંયાના ઇલેક્ટ્રોનને સપોઝ સિલિકોનની વાત કરીએ તો આ ગેપ એ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટનો છે. તો જ્યાં સુધી 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા નહીં મળે ત્યાં સુધી અહીંયાનો એક પણ ઇલેક્ટ્રોન એ ઉપર જઈ શકશે નહીં. જેવું અહીંયાના ઇલેક્ટ્રોનને 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી કે તેનાથી વધારે ઉર્જા મળે તરત જ અહીંયાના ઇલેક્ટ્રોન ઉપર ગતિ કરશે, ઇલેક્ટ્રોનનું મોશન સ્ટાર્ટ થઈ ગયું એટલે કે વિદ્યુત પ્રવાહ જનરેટ થઈ ગયો. બરાબર બેટા. પણ એક પ્રોબ્લેમ, ખાલી એક પ્રોબ્લેમ. શું પ્રોબ્લેમ? તો પ્રોબ્લેમ એ કે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટની નીચે કોઈ પ્રકારનું મોશન ગતિ થશે નહીં. બરાબર. તો એક બાજુ પ્રોબ્લેમ પણ છે કે ભાઈ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટની નીચે શું કરવાનું આપણે? બરાબર. તો એના માટે તમે પી પ્રકાર અને એન પ્રકારના અર્ધવાહક ભણી ગયા છો, એના વિશે વાત કરશું. પણ અત્યારે આપણે એટલી જ વાત કરીએ કે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ થી જેટલી કે તેનાથી વધારે એનર્જી હશે તો જ ઇલેક્ટ્રોનનું મોશન સ્ટાર્ટ થશે. ઓકે. પીએન પ્રકારના અર્ધવાહક એ પછીથી ભણીએ. ઓકે. આગળ વાત કરીએ સુવાહકમાં. બેટા સુવાહક તરીકે આપણે લઈએ છીએ સોડિયમ Na, પરમાણુ ક્રમાંક 11 અને ઇલેક્ટ્રોન સંરચના 1s2 2s2 2p6 અને 3s1 ટોટલ 11 થઈ ગયા. જેમાં પહેલીમાં 2 જોઈતા હતા એ છે, બીજીમાં 8 જોઈતા હતા એ પણ છે, ત્રીજીમાં s કક્ષામાં 2 ઇલેક્ટ્રોન જોઈતા હતા પણ એક જ છે. એટલે આ શું કરશે? તો આ પણ સેમ 2 જોઈએ છે એક જ છે એટલે 1n ના 2 પાર્ટ પાડશે. ઓકે. ચાલો આગળ વાત કરીએ. 1n ના 2 પાર્ટ પડી ગયા. સેમ આની જેમ જ વર્ક થશે કે સૌથી પહેલું ઉર્જા સ્તર આવશે આ રીતે. બરાબર. આ ઉર્જા સ્તર મળીને એક 1n બનાવશે અને એની અંદર ઇલેક્ટ્રોન થી ભરાયેલું છે. બરાબર. માટે આને આપણે કહી શકશું વેલેન્સ બેન્ડ. બરાબર. બેટા અર્ધવાહક અને સુવાહકમાં એક જ ખાસિયત, બહુ ઇમ્પોર્ટન્ટ ખાસિયત એ કે અહીંયા ફોરબીડન ગેપ 3 ઇલેક્ટ્રોન વોલ્ટની ઓછો હોય છે, જ્યારે અહીંયા ફોરબીડન ગેપ જ નથી હોતો. એનો મતલબ કે વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ એકબીજા ઉપર આ રીતે હોય છે અથવા તો ઓવરલેપ હોય છે.
બરાબર, એટલે જેવો વેલેન્સ બેન્ડ પતે કે તરત જ ચાલુ થઈ શકશે કંડક્શન બેન્ડ, એ મળીને પણ 1n બનાવશે અને અહીંયા આને કહી દીધું કંડક્શન બેન્ડ. બરાબર, ખાસિયત શું વાત કરી કે નો ફોરબિડન ગેપ, ફોરબિડન ગેપ જ નહીં હોય. સ્વાભાવિક વાત છે, ફોરબિડન ગેપ જ નહીં હોય તો નીચેના ઇલેક્ટ્રોનને થોડી ઘણી રૂમ ટેમ્પરેચર જેટલી પણ એનર્જી મળશે તો એ ત્યાંથી ઉપર મોશન સ્ટાર્ટ કરી દેશે અને મોશન સ્ટાર્ટ કરી દેશે તો વિદ્યુત પ્રવાહનું વહન રૂમ ટેમ્પરેચર જેટલી એનર્જી પણ ચાલુ કરી દેશે. ઓકે, તો આ રીતે વહન થાય. નેક્સ્ટ આગળ જોઈએ તો આવશે અવાહક. બેટા, અવાહકની અંદર એક જ પોઈન્ટ યાદ રાખવાનો છે કે અહીંયા ફોરબિડન ગેપ એ ગ્રેટર દેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટનો હોય છે. 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતા મોટો. સ્વાભાવિક છે, બે વચ્ચે ગેપ જ એટલો બધો છે કે અહીંયાના ઇલેક્ટ્રોનને ગમે એટલી એનર્જી આપો એ અહીંયા સુધી જલ્દી પહોંચી નહીં શકવાના અને માટે વિદ્યુત પ્રવાહનું વહન નથી થવાનું, તો એને આપણે અવાહક કહી શકીએ. ઓકે બેટા, તો સુવાહક, અવાહક, અર્ધવાહકનું વર્ગીકરણ બેન્ડવાજના આધારે આ રીતે કમ્પ્લીટ થાય. પણ મેં તમને કીધું એ પ્રમાણે કે અહીંયા 1.1 થી નીચે આપણે પ્રવાહ વેવડાવવો હોય તો પી પ્રકાર અને એન પ્રકારના અર્ધવાહક તમે ભણી ગયા છો. આ પી પ્રકારના અને એન પ્રકારના અર્ધવાહકમાં શું આવશે તો આપણે યાદ રાખવાના પોઈન્ટ કયા કયા? તો પી ટાઈપ સેમિકન્ડક્ટર બનાવવો હોય તો તમારે ઇમ્પ્યુરિટી એટલે અશુદ્ધિ, બરાબર, અને અશુદ્ધિ તરીકે તમારે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિનો ઉપયોગ કરવો પડે. ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ તરીકે આપણે યુઝ કરેલી છે એલ્યુમિનિયમ. બરાબર, ખાસિયત શું હતી? તો આની ખાસિયત એ હતી કે આવી પ્રક્રિયાને જ્યારે બહારથી ડોપિંગ કરો છો ત્યારે નંબર ઓફ હોલ ઇઝ ગ્રેટર ધેન નંબર ઓફ ઇલેક્ટ્રોન મળતા હતા. આના અંદર નંબર ઓફ હોલ, અહીંયા હોલ એ પોઝિટિવ જેવો વર્ક કરે છે, પોઝિટિવ જેવો વર્ક કરે છે માટે પોઝિટિવના પી પરથી આપણે એને પી ટાઈપ સેમિકન્ડક્ટર કહેતા હતા. બરાબર, તો આ પી ટાઈપ સેમિકન્ડક્ટરની પ્રક્રિયા હતી કે જેમાં ડોપિંગ આપણે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિનું કરવાનું છે. આવી જ રીતે જો એન ટાઈપ સેમિકન્ડક્ટર બનાવવો હોય તો તેની અંદર ઇમ્પ્યુરિટી એટલે કે અશુદ્ધિ તરીકે પેન્ટાવેલેન્ટ, બરાબર, અને પેન્ટાવેલેન્ટ તરીકે આપણે આર્સેનિક નું ડોપિંગ કરવાનું હતું. બરાબર ને બેટા? આ આર્સેનિકની ખાસિયત શું? તો નંબર ઓફ ઇલેક્ટ્રોન 5 ફ્રી ઇલેક્ટ્રોન છે. બરાબર, એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન એ નંબર ઓફ હોલ કરતા વધી જતા હતા. ઓકે, ચાલો, ઇલેક્ટ્રોન નો ચાર્જ નેગેટિવ અને નેગેટિવના એન પરથી એને આપણે કહી શકીએ એન ટાઈપ સેમિકન્ડક્ટર. બરાબર બેટા? તો આ રીતે એન ટાઈપ અને પી ટાઈપ પ્રકારના અર્ધવાહક તમે ભણી ગયા છો. બરાબર, બીજી ખાસિયત શું છે કે ભાઈ જો તમારે પી ટાઈપ સેમિકન્ડક્ટર બનાવો, બરાબર, તો જે તમને એક નંબર ઓફ હોલમાં એક હોલ વધારે મળવાનો છે, આ હોલ ક્યાં મળશે? બરાબર, તો યાદ રાખજો, આપણે અહીંયા આપણે જે વધારાનો હોલ મળતો હતો એ હોલ વેલેન્સ બેન્ડ ની નજીક મળતો હતો. બરાબર ને? જેની અંદર એનર્જી ગેપ એ 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટની હતી. જ્યારે અહીંયા જે વધારાનો એક ઇલેક્ટ્રોન મળવાનો હતો, આ ઇલેક્ટ્રોન કંડક્શન
બેન્ડની નજીક મળશે, બરાબર ને, અને એમાં પણ એનર્જી ગેપ સેમ 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટની મળશે, બરાબર. તો આટલા પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. ચાલો, આટલા પોઈન્ટ તમારા કમ્પ્લીટ થઈ જાય એટલે પાછો વિચાર આવે કે સર આ બધી પ્રક્રિયાની અંદર કામ શું, આનો ઉપયોગ ક્યાં થશે? તો પી ટાઈપ અને એન ટાઈપ સેમિકન્ડક્ટર નો ઉપયોગ ક્યાં થશે? તો એનો પહેલો ઉપયોગ એ થશે પી એન જંકશન ડાયોડમાં, પીએન જંકશન ડાયોડમાં. ચાલો, આ ડાયોડની અંદર આપણે શું જોવાનું છે, શું યાદ રાખવાનું છે? તો ડાયોડની અંદર આપણે જ્યારે બહારથી ટ્રાઇવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનું ડોપિંગ કરીએ શુદ્ધ સિલિકોનમાં, બરાબર, એક બાજુ એલ્યુમિનિયમનું ડોપિંગ કરીએ અને બીજી બાજુ આર્સેનિકનું ડોપિંગ કરીએ, આ બંને ડોપિંગ સમાન મૂલ્યના હોવા જોઈએ. તો શું થતું હતું? તો એના બેઝ પર જેવું ડોપિંગ કરવાનું બંધ કરી દો કે તરત જ વચ્ચે જે જંકશન છે એ જંકશનની આજુબાજુ અહીંયા એન ટાઈપ બની ગયો છે, આ પી ટાઈપ બની ગયો છે. તો જંકશનની આજુબાજુ અહીંયા રહેલા ઇલેક્ટ્રોન એ જંકશન પાર કરીને પી બાજુ જશે અને એ બોન્ડ બનાવીને અહીંયા આ રીતે સહસંયોજક બંધથી જોડાયેલા રહેશે. તો બેટા આ જે વચ્ચેનો પાર્ટ છે, આ વચ્ચેનો પાર્ટ, આ પાર્ટને આપણે કહીએ છીએ ડેપ્લેશન લેયર અથવા તો ડેપ્લેશન રિજિયન પણ કહેવાય. વાત આવી કે સર આ ડેપ્લેશન રિજિયન કેટલું પહોળું હોય? તો માઇન્ડમાં ફિટ કરી લેજો કે ડેપ્લેશન લેયરની જાડાઈનો આધાર બહારથી જે અશુદ્ધિ ડોપિંગ કરો છો એના ઉપર હોય છે. જો તમારે અશુદ્ધિનું પ્રમાણ, અશુદ્ધિ અને અહીંયા બનાવી દઈએ ડેપ્લેશન લેયર, બરાબર, જો અશુદ્ધિનું પ્રમાણ વધારે હશે, બરાબર, તો ડેપ્લેશન લેયર એ બનશે પાતળું અને અશુદ્ધિનું પ્રમાણ ઓછું હશે તો ડેપ્લેશન લેયર બની જશે જાડું, પહોળું બની જશે. ઓકે, ફરીથી વાત આવી કે સર એના બેઝ ઉપર શું થવાનું? તો બેટા પહેલી વાત તો એ કરીએ કે ડાયોડ, આ જે ડાયોડ બન્યો એનો સિમ્બોલ શું છે? બરાબર, એનો સિમ્બોલ. તો ડાયોડનો સિમ્બોલ આ રીતે બનાવવામાં આવે છે, આ રીતે, બરાબર. આની અંદર જે ઊભી લાઈન વાળી લાઈન છે એને માઇનસ કહી શકીએ આપણે અને પ્લસ કહી શકીએ. એટલે કે આ પી બની જાય, આ એન બની જાય, એટલે કે આ એનોડ બની જાય, આ કેથોડ બની જાય, બરાબર. ખાસિયત એ છે કે હંમેશા સપ્લાય ડાયોડની અંદર હંમેશા સપ્લાય પી થી એન જઈ શકે, પી થી એન એટલે કે એનોડ થી કેથોડ સપ્લાય જઈ શકે, પરંતુ કેથોડ થી એનોડ અથવા તો એન થી પી એ સપ્લાય જઈ શકે નહીં, બરાબર. તો આ ડાયોડની ખાસિયત છે બેટા. આ જ ખાસિયતના આધારે ડાયોડની લાક્ષણિકતા જોવા મળે. લાક્ષણિકતા, ડાયોડની બે લાક્ષણિકતા છે. પહેલી લાક્ષણિકતા નું નામ છે ફોરવર્ડ બાયસ અને બીજી લાક્ષણિકતાનું નામ છે રિવર્સ બાયસ, બરાબર. ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. બેટા આ બંનેને યાદ રાખવાની શોર્ટકટ શું છે? તો યાદ રાખવાની શોર્ટકટ એ છે કે ફોરવર્ડ બાયસ શબ્દ જ્યારે આવે ત્યારે ડાયોડનો પી એ બેટરીના પ્લસ સાથે હોવો જોઈએ, એટલે ડાયોડનો એન બેટરીના માઇનસ સાથે હોવો જોઈએ. આ પહેલી ખાસિયત. એવી રીતે રિવર્સ બાયસની જો વાત કરીએ તો એની ખાસિયત એ કે ડાયોડનો પી બેટરીના માઇનસ સાથે હોવો જોઈએ અને ડાયોડનો એન એ બેટરીના પ્લસ સાથે હોવો જોઈએ. જો આવું હોય
તો જ તમે રિવર્સ ફોરવર્ડના કન્સેપ્ટ એ યુઝ કરી શકો. ઓકે, ચાલો વાત આવી કે સર હજુ ડીપમાં શું હોય, તો બેટા એના વિશે વાત કરીએ. ચાલો, તો એના વિશે વાત કરવામાં આપણે હવે બંનેને અલગ કરી દઈએ. ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. ઓકે, ચાલો ફોરવર્ડ બાયસ મેં તમને હમણાં જ શોર્ટકટ આપી દરેકની કે ફોરવર્ડ બાયસમાં શોર્ટકટ એક પછી એક હું અહીંયા લખતો જઈશ. તો પહેલી શોર્ટકટ ડાયોડનો પી બેટરીના પ્લસ સાથે, ડાયોડનો એન બેટરીના માઇનસ સાથે હોવો જોઈએ. આ પહેલી શોર્ટકટ માઇન્ડમાં રાખવાની છે. બીજી શોર્ટકટ શું બેટા, જો આવું કરશો તો શું થશે, તો બેટરીનું ક્ષેત્ર, બેટરીનું વિદ્યુત ક્ષેત્ર અને ડાયોડનું વિદ્યુત ક્ષેત્ર, ડાયોડનું વિદ્યુત ક્ષેત્ર આ બંને વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થશે. વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થશે. આવું થાય તો શું થાય, તો ત્રીજી શોર્ટકટ યાદ રાખવાની છે કે જો આવું થાય તો આપણું જે ડેપ્લેશન લેયર છે, ડેપ્લેશન લેયર એટલે ડીએલ બરાબર, એ પાતળું બની જાય. પાતળું બની જાય. પાછી વાત, ડેપ્લેશન લેયર પાતળું બની જાય તો શું થાય, તો સ્વાભાવિક છે એકદમ પાતળું ડેપ્લેશન લેયર હોય તો એને તોડવું આપણા માટે ઈઝી છે. એટલે મારે બેટરીના વોલ્ટેજ ઓછા રાખવા પડે. એનો મતલબ કે મારી બેટરી જે છે, બેટરી એ નાની યુઝ થાય, નાની બેટરી યુઝ થાય. સ્વાભાવિક છે આટલી નાની બેટરીથી લેયર તોડી નાખ્યું તો પછી પ્રવાહ, ઇલેક્ટ્રોનનો મોશન એ બહુ વધી જવાનો. અને માટે યાદ રાખવાની પાંચમી શોર્ટકટ શું, કે પાંચમી શોર્ટકટ એ છે કે પ્રવાહ જે છે એ વધારે પસાર થવાનો, માટે પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો પસાર થાય. ક્લિયર. અને છઠ્ઠી વાત બરાબર આવશે એનો ગ્રાફ. ગ્રાફ બેટા ફોરવર્ડ બાયસનો ગ્રાફ હંમેશા પહેલા ચરણમાં આવે બરાબર. અને પહેલા ચરણમાં જો ગ્રાફ બનાવું તો વોલ્ટેજ વર્સિસ કરંટ નો ગ્રાફ એ મને આ રીતે મળતો હતો. એમાં બ્રેકડાઉન થયા પછી અહીંયા 0.7 વોલ્ટ લઈ લઉં, સપોઝ 0.7 બ્રેકડાઉન થાય છે એવું માની લઉં, તો અહીંયા જે આ જગ્યાએ મને જે વોલ્ટ મળવાના, આ જગ્યાના વોલ્ટ એને કહેવાય કટ ઇન વોલ્ટેજ. કટ ઇન વોલ્ટેજ મળે બરાબર. બેટા અહીંયા હું તમને ડાયોડની ફોરવર્ડ બાયસ રિવર્સ બાયસની આકૃતિ નથી બતાવતો, પણ ખાલી શોર્ટકટ યાદ રાખશો ને તો તમે થિયોરિટિકલ બહુ બધું લખી શકશો બરાબર. આકૃતિ તો તમે એમને બી યાદ રાખી લેશો, પણ અંદર જે પોઈન્ટ યાદ રાખવાના, આ પોઈન્ટના બેઝ પર તમે આકૃતિ એકદમ ઇઝીલી એક્સપ્લેન કરી શકશો. ઓકે, તો પછી વાત આવી કે અહીંયા શું આવશે, તો અહીંયા આનાથી બધું ઊંધું લખી દેવાનું. જેમ કે આના વિશે વાત કરીએ તો પી સાથે માઇનસ, એન સાથે પ્લસ, આ પહેલું યાદ રાખવાનું. બેટરી અને ડાયોડનું ક્ષેત્ર કેવું આવે, તો સમાન દિશામાં ઉત્પન્ન થશે. જો સમાન દિશામાં ઉત્પન્ન થાય તો ડેપ્લેશન લેયર કેવું હશે, તો જાડું હશે. ડેપ્લેશન લેયર, આટલા જાડા ડેપ્લેશન લેયરને તોડવું હોય તો બેટરી એ મોટી જોઈએ, અને આટલી મોટી બેટરીથી પણ ડેપ્લેશન લેયર તોડો તો જંકશન પાર કરવાવાળા ઇલેક્ટ્રોનની સંખ્યા તો ઓછી હશે બરાબર. એટલે કે પ્રવાહ જે છે તે ઓછો પસાર થશે, માટે માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ પસાર થાય. અને એની અંદર ગ્રાફ જો બતાવીએ તો જેવી રીતે અહીંયા ગ્રાફ પહેલા ચરણમાં આવ્યો એવી જ રીતે અહીંયા ગ્રાફ ત્રીજા ચરણમાં આવે. અને એ ગ્રાફ આ રીતે આપણને મળે IV બરાબર. અને સપોઝ અહીંયા બ્રેકડાઉન વોલ્ટેજ છે તો બ્રેકડાઉન સુધી આ વોલ્ટેજ એપ્રોક્સિમેટ કોન્સ્ટન્ટ રહે અને પછી આ રીતે વધી જાય બરાબર. તો આ તમારી ડાયોડની લાક્ષણિકતાના દરેક પોઈન્ટ એ કમ્પ્લીટ થયા બરાબર છે બેટા.
ચાલો વાત એવી આવી કે સર આ ડાયોડ ક્યાં કામ લાગવાનો, બરાબર, તો તમારો ડાયોડ જે છે એ કામ લાગી શકે કઈ જગ્યાએ, તો એક લાગી શકે રેક્ટિફાયરમાં, બરાબર. તો આપણે જોવાનું છે રેક્ટિફાયર, બરાબર. મગજમાં ફિટ કરી લેજો કે રેક્ટિફાયરનું કામ શું છે, બરાબર. તો રેક્ટિફાયરનું કામ છે એસી સપ્લાય નું રૂપાંતર ડીસી સપ્લાયમાં કરવામાં, અલ્ટરનેટિંગ કરંટ નું રૂપાંતર ડાયરેક્ટ કરંટ માટે. ઓકે, ખાસિયત શું આપણે યાદ રાખવાની છે, તો એના બે પ્રકાર છે. કયા કયા, તો અર્ધ તરંગ રેક્ટિફાયર, બરાબર, અને બીજી છે પૂર્ણ તરંગ રેક્ટિફાયર, બરાબર. ચાલો વાત આવી અર્ધ તરંગની અંદર શું કરશું, તો બેટા મારે એસી માંથી ડીસી બનાવવો છે, બરાબર. ચાલો એસી માંથી ડીસી બનાવવો છે તો એના માટે હું શું કરું, તો મને એટલી ખબર છે કે એસી સપ્લાય એ ટ્રાન્સફોર્મરમાંથી આવી શકે, બરાબર. તો આપણે પહેલો ટ્રાન્સફોર્મરનો યુઝ કરીએ તો આ છે ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી. એના વોલ્ટેજ ઓછા કરવા માટે આટાની સંખ્યા ઓછી કરી દઉં તો મને અહીંયા જેટલા વોલ્ટ હશે એના કરતાં ઓછા વોલ્ટ પણ એસીમાં અહીંયા મળશે. હવે અર્ધ તરંગની અંદર એક ડાયોડ આવે, પૂર્ણ તરંગમાં બે ડાયોડ આવે, એવું યાદ રાખવાનું છે. તો એક ડાયોડ અહીંયા લગાવી દઉં, બરાબર, અને આ બે ટર્મિનલ જે છે એની વચ્ચે હું લગાવી દઉં લોડ, જેનો અવરોધ કેપિટલ આર જેટલો લઈ લઈએ. તો બેટા આ જે રચના બની એ રચના તમારો અર્ધ તરંગ રેક્ટિફાયર આપે છે. યાદ રાખજો અહીંયા આ જગ્યા એટલે કે પ્રાઇમરીમાં જે વોલ્ટ હશે તે એસી વોલ્ટ હશે, અને એ એસી કેવા વોલ્ટ, તો હાઈ વોલ્ટ હશે, હેવી વોલ્ટ હશે, બરાબર. એને સેકન્ડરીની અંદર આટા ઓછા કરીને આપણે એસી લો વોલ્ટ માં કન્વર્ટ કર્યા છે. અને આ એસી લો વોલ્ટ જ્યારે ડાયોડને આપવામાં આવે ત્યારે ડાયોડ આ બંનેના એક્રોસમાં તમને જે આપશે એ હશે ડીસી વોલ્ટેજ, બરાબર. એટલે કે એસી નું રૂપાંતર ડીસી માં આ ડાયોડ કરીને આપે છે. ક્લિયર? ચાલો વાત આવી કે સર કેવી રીતે થશે, એની પ્રોસેસ શું હશે, તો બેટા એ સમજી લઈએ. એને એક નાના પોઈન્ટ વડે સમજાવીએ કે આપણે આ એક ટ્રાન્સફોર્મર નો આઉટપુટનો ગ્રાફ છે. અહીંયા ટ્રાન્સફોર્મરના આઉટપુટનો ગ્રાફ ધારો કે આપણને આવો મળે છે, બરાબર. આ ટ્રાન્સફોર્મરનું આઉટપુટ છે, જેને અહીંયા હું પાર્ટ પાડી દઉં. ઓકે, ચાલો જોઈએ આગળ શું થવાનું છે. અહીંયા જે છે એ લોડ પાસે શું થાય છે એ જોઈ લઉં, બરાબર. ચાલો બેટા સૌથી પહેલી સાયકલ આવી પોઝિટિવ સાયકલ, અને આ પોઝિટિવ સાયકલ દરમિયાન ધારી લઈએ કે ડાયોડ ફોરવર્ડ બાયસમાં ગયો છે, બરાબર. એટલે પોઝિટિવ સાયકલમાં ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે. તો ફોરવર્ડ બાયસમાં તો એ પૂરેપૂરો સપ્લાય જવા દેશે, ખાલી રિવર્સ બાયસમાં નહીં જવા દે, બરાબર. એટલે ફોરવર્ડ બાયસનો સપ્લાય આ રીતે બેઠો ને બેઠો મળી ગયો. નેગેટિવ સાયકલ આવે તો ડાયોડ રિવર્સ બાયસમાં જતો રહી, અને રિવર્સ બાયસમાં કોઈ પ્રવાહ પસાર નહીં થઈ શકે, માટે પ્રવાહ 0 થઈ ગયો. ફરીથી પોઝિટિવ સાયકલ, ડાયોડ આવી ગયો ફોરવર્ડ બાયસમાં પૂરેપૂરો સપ્લાય જવા દેશે. ફરીથી નેગેટિવ સાયકલ, ડાયોડ આવી ગયો રિવર્સ બાયસમાં અને પ્રવાહ 0 કરી નાખ્યો. તો અહીંયા તમે જો સપ્લાય કોઈ એક જ સાઈડ પર આવી ગયો, કાં તો પ્લસ કાં તો માઇનસ, તો એને ડીસી કહેવાય. એવું આપણે આગળના ટોપિકમાં ભણી ગયા છે, આગળના ચેપ્ટરમાં, 6થા ચેપ્ટરમાં, બરાબર. એના કન્સેપ્ટ પણ જોયેલા છે, બરાબર. તો
એ આ બતાવે છે. હવે આ જ પ્રક્રિયાને આપણે ફૂલ વેવ રેક્ટિફાયરમાં જોઈએ. ફૂલ વેવ રેક્ટિફાયરમાં આપણે સૌથી પહેલા પ્રાઇમરી અને આ સેકન્ડરી એ તો છે જ ટ્રાન્સફોર્મરનું. એનો આઉટપુટ મેં કીધું હમણાં જ કે ફૂલ વેવમાં 2 ડાયોડ આવશે, તો એનો આઉટપુટ આપણે આ અહીંયા એક ડાયોડ અને આ અહીંયા બીજો ડાયોડ એને આપીએ. યાદ રાખજો બેટા, આ બંને ડાયોડની ખાસિયત છે. ખાસિયત એ છે કે ઉપરનો ડાયોડ એ 0 ડિગ્રી કળા તફાવત પર હોય. વાત એવી આવે કે 0 ડિગ્રી કળા તફાવત એટલે શું સર? તો બેટા જો ઇનપુટ પોઝિટિવ હોય તો આઉટપુટ પોઝિટિવ, ઇનપુટ નેગેટિવ હોય તો આઉટપુટ નેગેટિવ. આને કહેવાય 0 ડિગ્રી ફેઝ શિફ્ટ કળા તફાવત. જ્યારે બીજો ડાયોડ 180 ડિગ્રી કળા તફાવત પર હોય, એટલે એક પોઝિટિવ સાયકલ ઇનપુટમાં આવે તો આ ડાયોડ એને નેગેટિવ કરી નાખે, અને નેગેટિવ ઇનપુટમાં આવે તો આ એને પોઝિટિવ કરી નાખે. ચાલો આવો સપ્લાય આપણે એકબીજાની સાથે ભેગો કરી દઈએ અને જે પરિણામી આઉટપુટ નીકળ્યું એને આપણે લોડને આપી દઈએ, અને આ બીજો પોઈન્ટ એ અહીંયા સેન્ટર ટેપ કરી દઈએ. તો અહીંયા જે મળ્યું એ આપણો લોડ મળી ગયો. બરાબર. અહીંયા હેવી વોલ્ટેજ એસી, અહીંયા લોઅર એસી વોલ્ટેજ, અને અહીંયા આપણને ડીસી વોલ્ટેજ મળી જશે. બરાબર ને બેટા? ચાલો આના ગ્રાફ માટે જોઈએ તો કેવી રીતના ગ્રાફ બનશે. તો એના માટે આપણે સૌથી પહેલા ટ્રાન્સફોર્મરનું ગ્રાફ બનાવશું, ત્યાર પછી ડાયોડ 1 નો ગ્રાફ બનાવશું, ત્યાર પછી ડાયોડ 2 નો ગ્રાફ બનાવશું, અને લાસ્ટમાં આપણે જે લોડ છે એનો ગ્રાફ બનાવશું. બરાબર. ચાલો ટ્રાન્સફોર્મરનું આઉટપુટ તો એસી છે એટલે અહીંયા આપણે એસી સપ્લાય આપી દઈએ. ઓકે, પાર્ટ પાડી દઈએ. પાર્ટ પાડી દીધા. ચાલો પહેલી વાત કરીએ ડાયોડ 1. માઇન્ડમાં એટલું ફિટ કરી લેજો બેટા કે ડાયોડ 1 પોઝિટિવ સાયકલ છે પહેલી ટ્રાન્સફોર્મરની. તે વખતે ડાયોડ 1 એ ફોરવર્ડ બાયસમાં જશે, તો ડાયોડ 2 એ રિવર્સ બાયસમાં જશે. ફોરવર્ડ બાયસમાં પોઝિટિવ સપ્લાય એ 0 ડિગ્રી ફેઝ શિફ્ટ છે. બરાબર. આ 0 ડિગ્રી પર હતો અને આ 180 ડિગ્રી પર છે, તો પોઝિટિવનું પોઝિટિવ જ રાખશે અને આ તો 0 થઈ જશે. આ બંનેના આઉટપુટ ભેગા થઈને લોડમાં જાય છે. એનો મતલબ કે મેક્સિમમ અને 0 એનો પરિણામી મેક્સિમમ થવાનો. પછી નેગેટિવ સાયકલ આવી. નેગેટિવ સાયકલમાં ડાયોડ 1 એ રિવર્સ બાયસમાં આવી જશે, તો ડાયોડ 2 એ ફોરવર્ડમાં આવી જશે. તો રિવર્સ બાયસમાં તો સપ્લાય જવાનો નથી, અને ડાયોડ 2 ફોરવર્ડમાં છે પણ 180 ફેઝ શિફ્ટ પર છે, એટલે નેગેટિવનું પોઝિટિવ થઈ જશે. બરાબર. સેમ એઝ પોઝિટિવ સાયકલ ફોરવર્ડમાં, રિવર્સમાં. ફોરવર્ડમાં 0 ડિગ્રી કળા તફાવતે બેઠો સપ્લાય જશે, જ્યારે નેગેટિવ રિવર્સમાં સપ્લાય 0 થઈ જશે. આ બંનેનું ટોટલ અહીંયા પોઝિટિવ જ મળતું હતું અને આ બંનેનું ટોટલ પણ અહીંયા પોઝિટિવ જ મળે છે. આગળ નેગેટિવ સાયકલ, આ રિવર્સમાં, આ ફોરવર્ડમાં. રિવર્સમાં કોઈ સપ્લાય નહીં જાય. ફોરવર્ડ 180 ફેઝ શિફ્ટ છે, તો નેગેટિવનું કન્વર્ઝન પોઝિટિવમાં થઈ જવાનું, અને આ બંને એ પરિણામી આ રીતે મોકલવાના. બરાબર. તમે જોઈ શકો છો અહીંયા વચ્ચે વચ્ચે ફ્લક્ચ્યુએશન આવતું હતું, જ્યારે અહીંયા કોઈ પ્રકારનું ફ્લક્ચ્યુએશન નથી. બરાબર. અને આ રીતે હાફ વેવ અને ફૂલ વેવ બંને રેક્ટિફાયર એ તમારા તૈયાર થાય. બરાબર. તો બેટા તમને એ પણ ખબર પડી ગઈ હશે. આ કન્સેપ્ટ કર્યા પછી આપણી પાસે બીજું આવે ઝેનર ડાયોડ.
ઝેનર ડાયોડ શું છે? તો એ એક પ્રકારનો ડાયોડ જ છે, એક પ્રકારનો ડાયોડ જ છે. ફર્ક એટલો છે કે ઝેનર ડાયોડ એ ફોરવર્ડ બાયસમાં પીએન જંકશન જેવું જ કામ કરે. ફોરવર્ડ બાયસમાં ઝેનર ડાયોડ પીએન જંકશન ડાયોડ જેવું જ કામ કરે છે, પણ રિવર્સ બાયસમાં એની પ્રક્રિયા કંઈક બદલાઈ જાય છે. સમજીએ શું થાય છે. હું અહીંયા પીએન જંકશન ડાયોડ બતાવું છું અને અહીંયા ઝેનર ડાયોડ બતાવું છું. બરાબર. બંને ડાયોડની ખાસિયત એ છે કે જો બંનેના વોલ્ટ વર્સિસ કરંટ ના ગ્રાફ બતાવીએ, બરાબર, તો બંને ડાયોડમાં ફોરવર્ડ બાયસનો ગ્રાફ સેમ પહેલા ચરણમાં સેમ આવતો હતો, સેમ આવે છે. પણ રિવર્સ બાયસમાં ગ્રાફ પીએન જંકશન ડાયોડમાં કંઈક આવો હતો. પીએન જંકશન ડાયોડમાં એ ગ્રાફ કંઈક આવો હતો, બરાબર. જ્યારે અહીંયા એ ગ્રાફ આવો આવશે, બરાબર. આવો આવશે મતલબ શું? આ રીતે આવશે. તમે જુઓ, બ્રેકડાઉન થયા પછી આ જગ્યાએ બ્રેકડાઉન થાય છે, પછી અહીંયા વોલ્ટેજ વધારે તો કરંટ વધે છે. જ્યારે અહીંયા જોઈ લો, બ્રેકડાઉન થયા પછી થોડોક જ વોલ્ટેજ વધશે. સપોઝ આટલો વોલ્ટેજ વધ્યો, એની સામે કરંટ જોઈ લો કેટલો બધો વધી ગયો. તો શાર્પ ફાયરિંગ કરવા માટે, બરાબર, આનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોનનું ફાયરિંગ બહુ ફાસ્ટમાં થઈ જાય, બરાબર. યાદ એવું રાખવાનું છે કે ઝેનર ડાયોડની અંદર બે પ્રકારની અસર જોવા મળે છે, બરાબર. કઈ કઈ અસર જોવા મળે? તો પહેલી અસર છે ઝેનર અસર અને બીજી અસર છે એવલાન્ચ અસર, બરાબર. યાદ રાખવાની શોર્ટકટ છે ઝેનર માટે તમે યાદ રાખી શકો ઝેવ, બરાબર. ચાલો, ઝેવ એક યાદ રાખો, બીજાનું કોઈ કામ નથી, ડાયરેક્ટ બની જશે. ઝે એટલે ઝેનર અને વ એટલે શું? તો વ એવું બતાવે છે કે આવા ડાયોડની અંદર અશુદ્ધિનું પ્રમાણ વધારે હોય છે. એટલે કે બહારથી જે ડોપિંગ કરો છો ઇમ્પ્યુરિટી, એ ઇમ્પ્યુરિટીનું પ્રમાણ એ વધારે હોય છે. ચાલો, જ્યારે અશુદ્ધિનું પ્રમાણ વધારે, ડોપિંગ વધારે કરો તો ડેપ્લેશન લેયર પાતળું બનતું હોય, બરાબર. ડેપ્લેશન લેયર પાતળું બને તો એને તોડવા માટે બેટરી જે છે એ આપણે કન્સેપ્ટ બધા ભણી ગયા, નાની જોઈએ. વાત એવી આવી કે અસર ક્યારે જોવા મળે? તો 4 વોલ્ટથી નીચે આ અસર જોવા મળે. 4 વોલ્ટથી નીચે. જ્યારે અહીંયા બધું ઊંધું, મેં તમને કીધું એક જ યાદ રાખવાનું, બાકીના તો ઊંધા જ કરવાના છે. તો અશુદ્ધિનું પ્રમાણ ઓછું હોય તો ડેપ્લેશન લેયર જાડું બની જાય. એને તોડવા માટે બેટરી મોટી જોઈએ. તો પછી આ અસર ક્યારે જોવા મળે? તો 6 વોલ્ટથી વધારે વોલ્ટ હોય તો આ અસર જોવા મળે. પાછી વાત આવી કે સર તો પછી 4 થી 6 વોલ્ટની વચ્ચે શું થવાનું? તો બેટા આ બંને વોલ્ટની વચ્ચેના ભાગમાં, બરાબર, બંને વોલ્ટથી વચ્ચેના ભાગમાં આપણને મિક્સ અસર જોવા મળે. મિક્સ અસર એટલે ક્યારે કઈ અસર મળવાની છે એ આપણે કહી શકતા નથી, બરાબર. તો બેટા આ રીતે અસર જોવા મળે, બરાબર. અને આટલા કન્સેપ્ટ કરો, આ તમારું આખું ઝેનર પતી ગયું, બરાબર. થોડી વધારે વાત કરીએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ ચેપ્ટરનું ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે લોજિક ગેટ. લોજિક ગેટ, બરાબર. લોજિક ગેટ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો સૌથી ઇમ્પોર્ટન્ટ પાયો એ છે લોજિક ગેટ. અને આ લોજિક ગેટ ના 5 પ્રકાર છે. પહેલો પ્રકાર છે ઓર ગેટ, બીજો પ્રકાર છે એન્ડ ગેટ, ત્રીજો નોટ ગેટ, ચોથો નોર ગેટ અને પાંચમો નેન્ડ ગેટ.
તમારા સિલેબસમાં 5 છે, એમ તો બીજા બી છે, એક્સક્લુઝિવ ઓર અને એક્સક્લુઝિવ નેન, પણ આપણે એની કોઈ કામ નથી. 5 પ્રકાર છે અત્યારે, એટલે એટલું માઇન્ડમાં રાખવાનું છે. પહેલી વાત, ચાલો આ બધા ગેટને ડીપમાં સમજીએ. તો પહેલો ગેટ છે ઓર ગેટ. ઓર ગેટ, બરાબર. ચાલો ઓર ગેટ માટે બેટા જોઈએ તો ઓર નામ પરથી યાદ રાખવાનું. ઓર એટલે અથવા, અને અથવા એટલે સિલેક્શન મળે છે, એ અથવા બી, બેમાંથી કોઈ એક, બરાબર ને. એટલે અથવા, આટલું યાદ રાખવાનું છે. યાદ રાખીએ વધારે ડીપમાં તો એની સંજ્ઞા છે પ્લસ, બરાબર. એનો સિમ્બોલ, તો એનો સિમ્બોલ આ રીતે 3 બાજુ કર્વ આવશે. આ ઇનપુટ અને આ આઉટપુટ. ઇનપુટને ABCD વડે દર્શાવાય, આઉટપુટને Y વડે દર્શાવી શકાય. ઓકે, યાદ રાખજો આ ટોપિક પરથી આવશે બુલિયન ઇક્વેશન. બુલિયન ઇક્વેશન ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. સંજ્ઞા પ્લસ છે માટે બુલિયન ઇક્વેશન બનશે y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b. ઓકે બેટા, વાત આવી ટ્રુથ ટેબલ ઇનપુટ અને ફાઇનલ આઉટપુટ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ચાલો બેટા, ઇનપુટ અને આઉટપુટ તો લખી દીધા, પણ આ ઇનપુટમાં પોસિબિલિટી કેટલી લેશું? તો યાદ રાખજો, ગમે તે ગેટ હોય, દરેક ગેટની પોસિબિલિટી 2n જેટલી હોય, બરાબર. 2n પોસિબિલિટી, બરાબર. જ્યાં n કોણ છે? તો n છે નંબર ઓફ ઇનપુટ. જેમ કે અહીંયા 2 ઇનપુટ છે તો 2 નો વર્ગ એટલે 4. તો 4 પોસિબિલિટી આવશે બેટા, બરાબર. કઈ? તો 0 1 0 1, એક છોડીને એક લખો. એની બાજુમાં 2 છોડીને લખો, બરાબર. તો આ તમારી પોસિબિલિટી થઈ ગઈ. મેં હમણાં જ કીધું ઓર એટલે અથવા એટલે 2 માંથી 1, બરાબર. અથવા બંને, કોઈ પણ ચાલે. તો બંને 0 મીન્સ બંને ઓફ, તો જવાબ ઓફ. 2 માંથી 1 ઓન, 2 માંથી 1 ઓન અને બંને ઓન, તો દર વખતે આન્સર ઓન જ આવશે, બરાબર. ચાલો આના માટે વધારે ડીપમાં જોઈએ તો આવશે સર્કિટ, બરાબર. અને ઓર ગેટની સર્કિટમાં ઇનપુટ હંમેશા સમાંતરમાં જ હોય. ક્યાં હોય? સમાંતરમાં જ, બરાબર. તો આની સર્કિટ કેવી બને? તો સર્કિટ બનશે, અહીંયા આપણી બેટરી આવી ગઈ, અહીંયા બેટરી સ્વિચના 2 ઇનપુટ A અને B, જે અહીંયા તમને દેખાય જ છે, એ આવી ગયા. અને આ તમારો પરિણામી આઉટપુટ એટલે કે બલ્બ આવી ગયો, તમને દેખાય જ છે. આ બંને ઓફ છે તો બેટરીનો સપ્લાય અહીંયા જશે જ નહીં, તો આ પહેલી લાઈન સાચી પડી ગઈ. ખાલી B ઓન કરો તો સપ્લાય નીચેથી બેટરીને બલ્બને મળશે, તો આ સાચું પડી ગયું. ખાલી A ઓન કરો તો સપ્લાય ઉપરથી બલ્બને મળશે, તો આ પણ સાચું પડી ગયું. અને બંને ઓન કરો તો સપ્લાય અહીંયાથી 2 પાર્ટમાં ડિવાઈડ થયા, અહીંયા પાછા ભેગા થઈને ક્લોઝ લૂપ બનાવીને આગળ વધે છે, તો આ પણ બલ્બ ચાલુ થઈ ગયો, બરાબર. તો આ છે સર્કિટ. અને લાસ્ટમાં આવશે વેવ, તરંગ, બરાબર. તરંગ કેવી રીતે મળશે? તો આપણે એના માટે લઈએ, આ છે ઇનપુટ A, ઇનપુટ B અને ફાઇનલ આઉટપુટ Y. બેટા 4 પોસિબિલિટી મળી છે તો 4 ભાગ પાડો, બરાબર. તો આ પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ. તો આવી રીતે 4 ભાગ પાડી લીધા. ચાલો એક પછી એક ટેબલ પરથી વેલ્યુ મૂકતા જાઓ. તો A માટે છે 0 0 1 1, તો A માટે આ 2 ભાગ 0 છે અને
2 ભાગ 1 થઈ ગયા, બરાબર, 1 એટલે મેક્સિમમ. બી માટે 0 1 0 1, તો બી માટે 0 1 0 1 થઈ ગયું, બરાબર. અને વાય 0 1 1 છે, તો વાય માટે આ 0 અને 3 3 ભાગ 1, તો 0 1 1 કમ્પ્લીટ થઈ ગયું. તો બેટા આ રીતે આખો ઓર ગેટ કમ્પ્લીટ થઈ ગયો તમારો. આવી જ રીતે આગળ જોઈએ તો આવશે એન્ડ ગેટ. ચાલો, એન્ડ નામ પરથી યાદ રાખવાનું છે કે એન્ડ એટલે અને એટલે એ અને બી બંને, કોઈ સિલેક્શન નહીં, બંને જોવા જોઈએ, બરાબર. અને માટે એની સૌથી પહેલા વાત કરીએ સંજ્ઞા, તો આવશે ડોટ. એનું સિમ્બોલ તો આવશે 3 બાજુ સ્ટ્રેટ લાઈન અને આગળથી આ રીતે કર્વ, 2 ઇનપુટ આઉટપુટ, બરાબર. ચાલો, વાત આવી એનું બુલિયન ઇક્વેશન, બરાબર. ચાલો, બુલિયન ઇક્વેશન શું આવે? સંજ્ઞા ડોટ છે, 2 ઇનપુટ એ બી અને આઉટપુટ વાય, તો વાય ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી લઈ શકાય. ઓકે, હજુ આગળ વાત કરીએ તો આવે છે ટ્રુથ ટેબલ. ચાલો, ટ્રુથ ટેબલમાં આવશે એ બી અને વાય. આગળ જે કન્ડિશન લીધી 2:2, 2 ઇનપુટ છે એટલે 4 જ પોસિબિલિટી આવવાની, તો એના આધારે 0 1 0 1 0 0 1 1 પોસિબિલિટી તો છે. પણ મેં હમણાં જ વાત કરી બેટા કે અને છે, અને એટલે બંને હોય તો જ આઉટપુટ મળે. એનો મતલબ કે બંને 1 હોય તો જ આઉટપુટ મળે, બાકી કોઈમાં આઉટપુટ મળવાનો નથી. ઓકે, ચાલો, તો પછી આવશે એની સર્કિટ. સર્કિટની અંદર યાદ રાખવાનું છે કે એન્ડ ગેટમાં ઇનપુટ હંમેશા શ્રેણીમાં જ હોય, બરાબર, શ્રેણીમાં જ હોય. એટલે કે એની સર્કિટ આવી બની જશે. આ બેટરી 2 ઇનપુટ શ્રેણીમાં જ છે, એ અને બી, અને એ બંનેના એક્રોસમાં અહીંયા આપણે જોડી દીધો બલ્બ, જે આપણને વાય આપે છે. તમે આકૃતિ પરથી જોઈ શકો કે આ બંને ઓન હશે તો જ ક્લોઝ લૂપ બનશે, બરાબર, તો જ બલ્બ ઓન થશે. ઓકે, આના વેવની વાત કરીએ. વેવની વાત કરીએ તો વેવ માટે આવી શકશે અહીંયા એ ઇનપુટ, બી ઇનપુટ અને ફાઇનલ વાય આઉટપુટ. 4 પોસિબિલિટી છે એટલે 4 ભાગ પાડી દઈએ. બરાબર, 4 ભાગ પાડી દીધા બેટા આપણે. ચાલો, એક પછી એક ડ્રો કરતા જઈએ. એમાં 2 0 2 1, તો એમાં 2 0 2 1 થઈ ગયા. બી માં 0 1 0 1, તો બી માં 0 1 0 1 આવશે, બરાબર. વાય માં 0 0 1, તો વાય ની અંદર 0 0, આ 0 3 ભાગમાં થઈ ગયા અને 1. તો આ બેટા તમારો કયો ગેટ થઈ ગયો? એન્ડ ગેટ થઈ ગયો. આવી જ રીતે નેક્સ્ટ આપણે લેશું નોટ ગેટ. યાદ રાખજો, નોટ ગેટ એટલે નગેટ કરે. નગેટ નો મતલબ શું? કે હું તમને એમ કહું કે આ કામ કરવાનું છે તો તમે નહીં કરશો, અને એમ કહું કે આ કામ નથી કરવાનું તો કરશો, ઊંધું કરશો. એટલે આ ગેટ માટે જો વાત કરીએ તો એની સંજ્ઞા એ આવશે 12, બરાબર. એનો સિમ્બોલ તો એનો સિમ્બોલ આવશે આ રીતે, ત્રિકોણ આવે, આગળ બબલ આવે. યાદ રાખજો, આ એક જ ગેટ એવો છે કે જેને એક ઇનપુટ એક આઉટપુટ, બાકીના બધાને મિનિમમ 2, મેક્સિમમ તો n નંબર ઇનપુટ, પણ આઉટપુટ એક જ.
બરાબર. તો આ એક જ ગેટ એવો છે કે જેને એક ઇનપુટ એક આઉટપુટ છે. ચાલો, તો એનું બુલિયન ઇક્વેશન શું બની શકે? તો y ઇઝ ઇક્વલ ટુ a બાર બની જાય કે નહીં? ઓકે, એનું ટ્રુથ ટેબલ તો a અને y એક જ ઇનપુટ છે 2:1 એટલે બે જ પોસિબિલિટી થાય, કાં તો આ આવશે 0 કાં તો 1, પણ જો 0 હશે તો 1 થઈ જશે અને 1 હશે તો 0 થઈ જશે, ઊંધું કરશે. બરાબર. એની સર્કિટ, બરાબર, એની સર્કિટમાં આ તમારી બેટરી, આ બલ્બ એટલે કે આઉટપુટ, અને તમારો જે સપ્લાય છે એટલે કે એ પોઈન્ટ જે છે ઇનપુટ, એ ઇનપુટ બેના એક્રોસમાં આવશે આ રીતે. એટલે આ સ્વિચ ઓફ છે તો સપ્લાય ક્લોઝ લૂપ આમ બનાવશે તો બલ્બ ઓન થઈ જશે. એ ઓન કરું તો હંમેશા પ્રવાહ ઓછા અવરોધ વાળા માર્ગ પરથી પસાર થાય, તો આ બંનેની કમ્પેરમાં અવરોધ ઓછો આનો છે એટલે એમાંથી પસાર થશે તો બલ્બ બંધ થઈ જશે. હે ને બેટા? ચાલો, તો પછી આનું વેવ શું આવે? વેવ, ચાલો એના વેવ માટે જોઈએ તો આ છે ઇનપુટ A અને આ છે આઉટપુટ Y. પોસિબિલિટી બે જ છે એટલે આપણે આ બે પોસિબિલિટી લઈ લીધી. ચાલો, એ માટે જોઈએ તો 0 1 છે એટલે આ 0 અને આ 1, તો B માં Y માટે 1 અને 0 છે. તો બેટા આ તમારું કમ્પ્લીટ થઈ ગયું, નોટ ગેટ પૂરો થયો. તો આગળ નેક્સ્ટ છે, હવે આપણે લેશું નોર ગેટ. નોર ગેટ, નોરની સંધિ છૂટી પાડીએ તો નોટ પ્લસ ઓર લખી શકાય. બરાબર. અને આટલું ખબર પડે તો એના પરથી એની સંજ્ઞા ઓર માટે પ્લસ અને નોટ માટે 12, તો પ્લસ નો 12 એની સંજ્ઞા થઈ ગઈ બેટા. ચાલો, એનો સિમ્બોલ દોરવો હોય તો સૌથી પહેલા ઓર ગેટ લઈ લો. આ ઓર ગેટ લઈ લીધો જેના બે ઇનપુટ છે એક આઉટપુટ છે. આ આઉટપુટને હું નોટ ગેટને આપી દઉં તો મને ફાઇનલ આઉટપુટ મળી ગયો બેટા. બરાબર. તો આને હું A B, ફાઇનલ આઉટપુટને Y અને વચ્ચેનાને હું નામ આપું છું Y1. ક્લિયર? આને હજુ ઇઝીલી બનાવવો હોય તો તમે આવું પણ બનાવી શકો. નોર ગેટનો ડાયરેક્ટ સિમ્બોલ કે ભાઈ ઓર ગેટની આગળ જ બબલ દોરી દો. બરાબર. તો અહીંયા તમને આવું મળી ગયું બેટા. એના બુલિયન ઇક્વેશનની જો વાત કરીએ તો એ આવશે y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી. કરું તો ઓર ગેટ મળે અને એ આખાનો 12 કરી દઉં તો મને નોર ગેટ મળી ગયો. નોર ગેટ. ચાલો, ટ્રુથ ટેબલ બનાવીએ. ટ્રુથ ટેબલમાં ઇનપુટ A B, આ વચ્ચેનો આઉટપુટ Y1 અને લાસ્ટ આઉટપુટ એ Y બતાવી દઈએ. ઇનપુટ તો બે જ છે એટલે પોસિબિલિટી તો 4 જ રહેવાની છે. જે આવશે કઈ તો 0 1 0 1 0 0 1 1. બેટા Y1 શું છે? તો Y1 એ ઓર ગેટનો આઉટપુટ છે અને ઓર એટલે અથવા સિલેક્શન મળે છે માટે અહીંયા આવશે 1 1 1 0. પણ Y કોણ છે? તો Y છે નોટનો આઉટપુટ અને એનો ઇનપુટ Y1 છે. તો Y1 ને ઊંધો કરી નાખો તો આ તમારો ગેટ કમ્પ્લીટ થઈ ગયો બેટા. ઓકે, આના માટે તમારે બનાવવો છે વેવ. તો પહેલો આવશે A B અને હંમેશા ગ્રાફ દોરો તો ફાઇનલ આઉટપુટનો જ ગ્રાફ બતાવવાનો, વચ્ચેના ગ્રાફ નહીં બતાવવાના. માટે તમને મળશે, જો આના પાર્ટ પાડી દો, 4 પોસિબિલિટી 2 3
અને 4 4 પોસિબિલિટી મળી. 4 પોસિબિલિટીમાં પહેલા 1A માટે 0011 0011, B માટે 0101 અને Y માટે 0001. તો આ રીતે બેટા ગ્રાફ મળી શકે. ઓકે, લાસ્ટ પોઈન્ટ લઈએ ચેપ્ટર નો તો આવશે NAND ગેટ. ચાલો, NAND એટલે એન્ડ પ્લસ નોટ. ઓકે, આની સંજ્ઞા વિશે વાત કરીએ તો એન્ડ ગેટની સંજ્ઞા છે ડોટ અને નોટ ની સંજ્ઞા છે બાર, એટલે ડોટ નો બાર આ એની સંજ્ઞા થઈ ગઈ. સિમ્બોલ ની જો વાત કરીએ તો સિમ્બોલ આવશે, પહેલા એન્ડ ગેટ બનાવી દો તો આ ઇનપુટ A B, આઉટપુટ મળી ગયો Y1. એ આઉટપુટ ને આપી દો નોટ ગેટ સાથે તો ફાઇનલ આઉટપુટ Y મળી ગયો. અને કોમન બનાવવું હોય તો તમે બનાવી શકો આ રીતે, એન્ડ ગેટ બનાવવાનો અને આગળ બબલ દોરી દેવાનો. બરાબર, તો આ તો આ આવશે A B અને Y1. આ રીતે લઈ શકાશે. બેટા બુલિયન ઇક્વેશન શું આવશે તો y ઇઝ ઇક્વલ ટુ A ડોટ B કરીશ તો એન્ડ ગેટ, એનો બાર કરીશ તો NAND ગેટ આવી ગયો. બરાબર ને બેટા? અને આના પરથી આપણે બનાવશું ટ્રુથ ટેબલ, જેમાં ઇનપુટ A B Y1 અને Y આ રીતે આવશે. પોસિબિલિટી બે જ છે, બે જ ઇનપુટ છે એટલે 4 પોસિબિલિટી. કઈ કઈ આવશે તો આવશે 0 1 0 1 0 0 1 1. ઓકે, પણ બેટા અંદર શું છે, Y1 છે એ એન્ડ ગેટનો આઉટપુટ છે. એન્ડ એટલે અને, બંને હોવા જોઈએ તો અહીંયા જ 1 આવશે, બાકી બધી જગ્યાએ 0 આવશે. અને Y જે છે એ નોટ ગેટનું આઉટપુટ છે, જેનો ઇનપુટ Y1 છે. તો Y1 ને ઊંધો કરી નાખો તો 1 1 1 0. બોલો મળે કે નહીં બેટા? ચાલો, આટલી પ્રક્રિયા ખબર પડે તો હવે બનાવી જોઈએ આપણે ગ્રાફ. બરાબર, એટલે કે વેવ બનાવીએ. ચાલો, વેવની અંદર સૌથી પહેલું આપણે લઈ લઈએ ઇનપુટ A, ઇનપુટ B, અને મેં હમણાં જ કીધું કે ફાઇનલ આઉટપુટ જ લેવાનો, બાકીના વચ્ચેના લેવાના નહીં. 4 પોસિબિલિટી છે એટલે 4 ભાગ પાડી દો, 2 ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ. 4 ભાગ પાડી દીધા. ચાલો, આ 4 ભાગ પાડીને હવે આપણે આ વેલ્યુ પ્રમાણે ડ્રો કરતા જઈએ તો 0011 00 00 11. બરાબર. B માટે 0 1 0 1 અને ફાઇનલ આઉટપુટ 111 0. બરાબર. તો બેટા આ રીતે તમે બધા જ કન્સેપ્ટ ક્લિયર કરી શકો. બરાબર, તમને દરેકને આખા આ ચેપ્ટર બરાબર એ રિવાઇઝ કરાવી દીધું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આ સેશન જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેકે દરેક સેશનની માહિતી તમારા સુધી દોસ્તો પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો, નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ આપણો શરૂ થવા જઈ રહ્યો છે. આ ક્રેશ કોર્સ જે છે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે. તમે પણ જો નીટ 2024 ની અંદર એક બે સ્કોર કવર કરવા ઈચ્છતા હોય, આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરશો 8866605548 ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળી એક નવા સેશનની અંદર. ત્યાં સુધી બાય બાય, આવજો.